ભરૂચના તંકારિયા સ્થિત બાળીવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેરીવાળા, સફવાન ગોગા, સલીમ વૈરાગી, ફિરદોસ ભજાના સંયુક્ત હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી। આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબૂલ પટેલ, સઈદ બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ, આસિફ પટેલ સહિત વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તંકારિયાના પૂર્વ સરપંચ જાગીર ઉમતાએ સમગ્ર કાર્યક્રમનો સુંદર ચિતાર રજૂ કરી ટુર્નામેન્ટ સફળ બને તે માટે શુભકામનાઓ પાઠવી હતી। ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજ એક મંચ પર આવે એ હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા એન્ડ ભરૂચની ટીમો વચ્ચે યોજાઈ હતી। વાગરાની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી। સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક જુનેદ ટીચુક, વસીમ મુનશી તેમજ આરિફ બાપુજીએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો। शुभ नामे जागे गावे तव जय गाथा जन गण आद्य विधाता जय 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 हे। गुड मॉर्निंग, हूँ आरिफ बापूजी ऑर्गेनाइजर बाड़ीवाड़ा स्पोर्ट्स क्लब तंकारिया परथी आज रोज अहींया बाड़ीवाड़ा क्रिकेट ग्राउंड पर मुस्लिम चैम्पियंस ट्रॉफीનું ઉદ્ઘાટન થયેલું છે। આ પ્રસંગે આપણા ટેસ્ટ માજી પ્લેયર રશીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। એ બદલ હું બધાનો આભાર માનું છું। આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે, ભાઈચારો રહે, એકબીજા મળે। અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જેન્ટલમેન ગેમ છે। એ ઉદ્દેશથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલું છે। આજે ઇન્શાલ્લાહ બહુ સારી રીતે ઉદ્ઘાટન છું। આ પ્રસંગે હાજર રહેનાર હું તમામ પત્રકારોનો પણ આભાર માનું છું, તમામ મહેમાનોનો આભાર માનું છું અને ખાસ કરીને યુકેથી સઈદભાઈ બારીવાળા, સાદિકભાઈ ટીચુક અને જે કંઈ લોકોએ અમને હેલ્પ કરેલ છે એ બધાનો દિલથી બારીવાળા સ્પોર્ટ્સ ક્લબથી આભાર માનું છું। બરાબર જુનેદભાઈ, થેન્ક યુ ઓલ।